टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતના ઉધનામાંથી ચાલતા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। ફરાર આરોપી દિવ્યેશ ચક્રાણી સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી। સુરત પોલીસે આરોપી સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે। અત્યાર સુધીમાં 65 બેંક ખાતા સામે 2500 ફરિયાદો થઈ। ઉધના પોલીસની તપાસમાં 164 બેંક ખાતા મળી આવ્યા છે। સંવાદદાતા બળદેવ સુથાર જોડાયા છે ફોન લાઈન પર। બળદેવ, સુરતના ઉધના વિસ્તારમાંથી જે ગેરકાયદેસર રીતે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ચાલી રહ્યું હતું તેના મુદ્દે હવે આ કાર્યવાહી કરવામાં આવી છે। જે રીતે ઉધના પોલીસે થોડા દિવસ અગાઉ જે રીતે પેટ્રોલિંગમાં હતી અને તે દરમિયાન જે રીતે બે આરોપીઓને જે ઝડપી પાડ્યા હતા અને તેમની તપાસ કરતા અનેક જે બેંક કીટો જે મળી આવી હતી તે દ્વારા ઊંડાણ તપાસ કરતા પોલીસે જે હકીકત સામે આવી હતી કે બંને આરોપીઓ છે જે બેંક એકાઉન્ટ ભાડે લઈ અને જે સાયબર ફ્રોડ થતો હોય છે તેને ઉપયોગમાં વાપરતા હોય છે। ત્યારે ઉધના પોલીસે જે તપાસ કરી અને સાયબર ફ્રોડની જે તપાસ કરતા એક નહીં પણ અનેક જે બેંકોના જે એકાઉન્ટ છે તે સામે આવ્યા હતા। આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ એટલે કે 1400 કરોડ રૂપિયાનું જે સાયબર ફ્રોડ થયો હોવાની જે હાલમાં વિગત સામે આવી રહી છે અને તેના આધારે હાલમાં ઉધના પોલીસે અત્યાર સુધી 3 લોકો આરોપી જે છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને જે મુખ્ય આરોપી છે જે છે દિવ્યેશ ચક્રાપાણી નામનો જે વ્યક્તિ છે ચક્રારાણી નામનો જે વ્યક્તિ છે તેને લુકઆઉટ નોટિસ જાહેર કરી છે। તે ફરાર છે, તેને શોધખોળ કરવા માટે ઉધના પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। અત્યાર સુધીની જે તપાસની અંદર 65 થી વધુ જે કરંટ બેંક એકાઉન્ટ જે ખાતા જે મળી આવ્યા છે અને જે દેશભરના અલગ અલગ 2500 થી 3000 જે સાયબર ફ્રોડની અંદર ઉપયોગ થયા હોવાની વિગત સામે આવી રહી છે। આ જે 3 આરોપીઓ જેમની ધરપકડ કરવામાં આવી હતી તેમની બેંક ડિટેલો છે તેમના ઘરનું સર્ચ કરવામાં આવ્યું ત્યારે ઉધના પોલીસની તપાસની અંદર 164 બેંક ખાતા જે મળી આવ્યા હોવાની સામે આવી છે અને આવનારા સમયની અંદર હજુ પણ આ જે ફ્રોડનો આંકડો છે તે વધી શકે છે। જી બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર। તો ફરાર આરોપી દિવ્યેશ ચક્રાણી સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે। અત્યાર સુધીમાં 65 બેંક ખાતા સામે 2500 ફરિયાદો થઈ। ઉધના પોલીસની તપાસમાં 164 બેંક ખાતા મળી આવ્યા।